તરીકે ધારણ કરો દેવ મારા લાડીલા અને પ્રેમીલા ભક્તને મળી આજ તમારા પગલે ને પગલે ઉભી રહ્યા ભલે બેટા જગજુની ને ગજનો ગિરનાર સ્વર્ગ મારી જગજુની ગજનો ગિરનાર હાવજના જેના હેન્દ્ર વિવે નમના નરનેના હાવજના જેના હેન્દ્ર વિવે સામે ઘટાના વૃક્ષ દેખાય કે બકરાને વિહામો આપો પરમ કૃપાળુ ઈશ્વર દ્વારકાના નાથનું ભજન કરી લાવેલું ભાત ખાઈ મારા બકરાને લઈ લેતો થાવ દ્વારિકાનો નાથ મારો રાધાના છોડ છે એને મને સામે બદલાય તો ગોવાળ બેઠો દેખાય ચાલ જઈને ગોરી પાસે ખાવાનો બેટા ટુકડો હોય જઈને ખાવાનું માંગુ અરે એક વાર ભાઈ ઓગર ઓગરાની અંદર ગોકનો હાથ અમરાય જો ભરકે બેઠો માણસ કોણ છે સીતારામ મામા સીતારામ ગોળ ભાઈ અરે મહાત્મા ઓગર ઓગરાની અંદર રણજી પાટીના શું કામ બેઠા છે મહાત્મા અરે ગોળ ભાઈ આજે ઓગરાની અંદર હાલી હાલી થાય કો અરે ભૂખ પણ ખૂબ લાગી છે અને ગોળ ભાઈ આજ તમારી પાસે ખાવાનો કાંટો ઢોરકડો હોય તો મને ખાવાનું આપો ગોળ ભાઈ મને ખાવાનું આપો હા મહાત્મા અરે મહાત્મા आज मारी पासे खाવાનું ઘણો હતું મહાત્મા હા ગોળ ભાઈ ખાઈ ગયો મહાત્મા હવે મારી પાસે ખાવાનું નથી આજે છોડી ગયો ને તમારી જી જાવ તમારા રસ્તે મહાત્મા મારી પાસે નથી નહીં ગોળ ભાઈ આવું જૂઠું ન બોલો ગોળ ભાઈ
ગોળભાઈ એકવાર તમારી કામડીના છેડે જોઈતો તો ગોળભાઈ કદાચ અરે જમતા જમતા બટકું રોટલો વિધો પણ હોય ગોળભાઈ અને એકવાર જોઈતો તો અજાયનો સાધુ માઠો છે વાત મારી માનતો નથી કામડીમાં તપાસ કરો આજે જમતા જમતા બટકું રોટલો બચ્યો સાધુરાને ખાવાનો એ મહાત્મા આ જડજી બાકી તમને ખાવાનું આપે મહાત્મા ખાઈએ મહાત્મા લ્યો ગોળભાઈ આજે બટકું રોટલો તમે પણ ખાઓ ગોળભાઈ ભલે મહાત્મા અરે ગોળભાઈ આજ બટકું રોટલો તો આપ્યો ગોળભાઈ હજી મને ખૂબ ભૂખ લાગી છે ગોળભાઈ અને ગોળભાઈ આજ તમારા બકરાનું થોડું મને દૂધ પાવ ગોળભાઈ અરે મહાત્મા ભગવાન ગ્રામની અંદર હલ્દી બાટીના બાટડીયા બકરા સારી મહાત્મા ગામ સતના પારખા કરો છો સમય બહુ લાંબો થયો મહાત્મા છોડી દો તમારી જીત ખાવાનો હતો આપી દીધો મારા બકરામાં દૂધ નથી મહાત્મા નથી દૂધ નહીં ગોળભાઈ આવું જૂઠું ના બોલો ગોળભાઈ અને ગોળભાઈ સામે વડાઠ તે બકરી બેઠી ને જેમના આચરની અંદર મને દૂધ ખાય છે ગોળભાઈ અને ગોળભાઈ એકવાર જઈને જોયો તો અજાણો સાધુ બેઠો માનતો નથી તો ગોળ ઉગણાની અંદર હરજી બાટીના બાટડીયા બકરા દોવા જાય હાલો બકરા રે દોવાને આયો આયો હરજી બકરા રે દોવાને આયો હરજી બકરા રે દોવાને આજે તમારા કહેવામાં જાવ પાખડિયા બકરામાં દૂધ આવ્યું હોય અડધી બાટી દૂધ પાઈ માથમાં દૂધ પીવો લ્યો ગોળભાઈ આજે થોડું દૂધ તમે પણ પીઓ ગોળભાઈ આ માથમાં અરે ગોળભાઈ આજ તમે તમારા બકરાનું દૂધ તો પાયું ગોળભાઈ પણ હે ગોળભાઈ હવે મને ખૂબ તરસ લાગી છે અને થોડું મને પાણી પાવ ગોળભાઈ થોડું મને પાણી પાવ અરે માથમાં ગોરો ગડાની અંદર માથમાં ખાવાનું ખાધું પ્રભુનું ભજન કરી હવે ટીકો પાણી પીવાનું નથી છોડી ગયો તમારી જીત જાઓ તમારા રસ્તે માથમાં આજ મારી પાસે પાણી નથી નહીં ગોળભાઈ આવું જૂઠું ના બોલો ગોળભાઈ સામે સરોવર દેખાય ને ત્યાં જઈને એકવાર જોયું તો જુઓ કદાચ એમાં પાણી પણ હોય ગોળભાઈ અને એકવાર જઈને જોયું તો જુઓ ભલે માથમાં પાણી લાગો રે આયો પાણી રે પાણી લાગો રે આયો પાણી રે રાતી ને કાટ રે આયો પાણી રે
મહાત્મા આજ તમારા કહેવા મુજબ સુગી નદીમાં પાણી આવ્યું છે હલકી ભાટી પાણી ભાઈ મહાત્મા પાણી પીવું મહાત્મા પાણી પીવું લ્યો ગોળ ભાઈ આદા થોડું પાણી તમે પણ પીઓ ગોળ ભાઈ ભલે મહાત્મા ચાલો ગોળ ભાઈ જય સીતારામ ગોળ ભાઈ અરે નહીં મહાત્મા જવાની ક્યાં વાત કરો છો મહાત્મા કેમ ગોળ ભાઈ ઘોર ઉગરાની અંદર રાજરજી ભાટીએ તમારા કીધેલા કામ પૂરા કર્યા છે હા ગોળ ભાઈ ખાવાનું માંગ્યું અરજીએ તમને ખાવાનું આપ્યું અરે હા ગોળ ભાઈ પાખડિયા બકરા દૂધ પણ પાયું હા ગોળ ભાઈ હું તરસો હતો આજ મારા બકરા પણ તરસ્યા હતા મહાત્મા હા ગોળ ભાઈ છતાં અસરાનો ધર્મ પાડી અરજીએ તમને પાણી પાઈ મહાત્મા હા ગોળ ભાઈ હું કામ કરો છો જી જાવો તો અરજી ભાટીની કોઈ ના નથી મહાત્મા પણ જતા કાંઈ અરજીને તમારી હાથી ઓળખાણ આપો મહાત્મા અરે ગોળ ભાઈ હું તો એક રખડતો ભટકતો બાવો છું અને હેમાળે હાલ કરવા જાઉં છું આજ મારી ઓળખાણ છે ચાલો ગોળ ભાઈ જય સીતારામ અરે તે મહાત્મા આજ કહેવતમાં કીધું છે કાંટો કાંટાનો કાને ભૂલતો નથી મેં તો આજ તમારા કીધેલા કામ પૂરા કર્યા છે મહાત્મા હા ગોળ ભાઈ હું કામ કરો છો જી આજ તમારા શરણમાં અરજી ગાળાવાળા કરે મહાત્મા કાંઈક તમારી હાથી ઓળખાણ આપો મહાત્મા ઓળખાણ આપો અરે ગોવાળ જો આજ ખરેખર તારે મારી ઓળખાણ જોતી હોય અને તારી આટલી જીદ હોય ને ગોવાળ તો જા ગોવાળ સામે જે બદલો દેખાય કે પલવાર માટે ઓળો ફરીને ઉભો રે ગોવાળ હમણાં જ તને મારી ઓળખાણ આપું ભલે મહાત્મા હરજી હાલ દેવડે ભુજવારા વીર હરજી હાલ દેવડે કોડિયાના રોડ મોટા સે તો હાજાર સે શરીર કોડિયાના રોડ મોટા સે વાલો વાલો હાજાર સે શરીર રામ 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 તને તને તમે કોણ કોટના પીર રામ રામ અરજી સુની વેલા આયો મીરા વીરગતે નામી અરજી સુની વેલા આયો ઓલા વીરગતે આજ મારા દર્શન કરવા તો બળ ગાડીને ફરીને ઉભો રે મારા દર્શન કરાવું બધાનો સાધરો કોનો હોય મારે ને સૂર્ય મહાદેવા પણ ચાલ આજે હું ફરીને જઉં તો ખરા બધાનો સાધરો હોય તે ભલે અને નહોતી ભલે અરે કોણ લે મારું શું સ્વરૂપ છે આ તો મારો દ્વારિકાનો નાથ કૃષ્ણ પરમાત્મા મારા નાથ આજે તમારો ભગત અંધકારમાં અંત બની ગયો ને તમને પારખી ન શક્યો પ્રભુ પણ મારા નાથ
એ દ્વારકાના ધણી અમે તો વાલા કાળા માથાના માનવી કહેવાય. આજ બાવાના સ્વરૂપમાં અરજી બાકી તમને પારખી ન શક્યો મારા નાથ. માટે આજ અરજીની પહેલી ભૂલ માફ કરજો પ્રભુ, માફ કરજો મારા નાથ, માફ કરજો. અરે હજવાડી ભક્તને કોને કોઈ હોતા જ નથી. માટે ઉભો થઈ જાવ હજવાડી, ઉભો થઈ જાવ. હા પ્રભુ. ગોળ ગુણાની અંદર ભગતને દર્શન દેવાનું કારણ એ છે મારા નાથ. અરે હા મારા ભક્ત માટે આજે કૃષ્ણ બનાવની પાટ રાખવા હું આજે તમને વન રોકડે સાધુ આવું છું હજવાડી. હા પ્રભુ. ગોળ ગુણાની અંદર જો મને દર્શન દેવા આવ્યો હોય તો આજ તમારા ભગતનો ભાવ છે મારા નાથ. ગોળ ગુણાની અંદર આજ તમારા ભગતની ઝૂંપડી છે. આવો મારી ઝૂંપડી, મારી ઝૂંપડી પાવન કરો મારા નાથ, મારી ઝૂંપડી પાવન કરો. અરે હજવાડી હું કોઈ પૂછે તમારી ઝૂંપડી આવી અત્યારે મને જવા દે હજવાડી. અરે ના પ્રભુ, આજ આવેલો અવસર કેમ જવા દે મારા નાથ. આવેલો અવસર તો કઈક વાર આવે ને કઈક વાર વહી જાય મારા નાથ. માટે પ્રભુ આવો તો આજ ને આજ અરજીની ઝૂંપડીએ મારા નાથ, અરજીની ઝૂંપડીએ. અરે હજવાડી તો તમે આગળ ચાલતા થાઓ, હું તમારા ડગલીને પગલે આવું છું. આવો પ્રભુ, આવો મારા નાથ. આજ ધીમી ધીમી ડગલી માટી અરજી માટીની ઝૂંપડી પાવન કરો પ્રભુ, પાવન કરો મારા નાથ. આવો તો આજ વીર મારી ઝૂંપડીએ. આવો મારા નાથ. હે જવાના પ્રિય. આવો તો આજ વાલા મારી ઝૂંપડીએ. રણો જાના દેવી બનજી હોય.
ડગલી માંડી અરજીની ઝૂંપડી પાવન કરો મારા નાથ. હે મુરલીધર મહારાજ, આજ અરજીની ઝૂંપડી પાવન કરો મારા નાથ. અરજીની ઝૂંપડી પાવન કરો. અરે મારા ભક્તો વાત છે. હું આજે તમારી ઝૂંપડીમાં આવ્યો, પણ આજે તમારી ઝૂંપડીમાં મને કોઈ દેખાતું નથી હરજીભાઈ. અરે મારા નાથ, આપ તો બધું જાણો છો. હે જુવાર ગણા ધણી, છતાં પણ અરજીની કસોટી શા માટે કરશો મારા નાથ? શા માટે કરશો પ્રભુ? અરે હરજીભાઈ, આજે હું બધું જાણું છું, છતાં તમારા મુખથી સાંભળવા માંગુ છું હરજીભાઈ. હા પ્રભુ, મારા મુખે સાંભળવા માંગતા હોય તો સાંભળો પ્રભુ. કુબેર મુંડાની અંદર હરતી બાટી બાટડિયા બકરા સારે મારા નાથ. અરે કળિયુગની અંદર હરતી કુંવારો છે પ્રભુ, હજી કુંવારો છે મારા નાથ. અરે હરજીભાઈ, આગળ કળિયુગ ઘણા ચાલે છે. આ કળિયુગમાં ઘોડો નો રહેવાય માટે તમને આજે બાબા રામદેવ પ્રણામ હરજીભાઈ. હા મારા નાથ. કુબેર મુંડાની અંદર મારા નાથ, મારે તમારા શરણની રજ બની તમારી ભક્તિ કરવી છે પ્રભુ. પરણું નથી મારા નાથ, પરણું નથી. અરે નહીં હરજીભાઈ, તમને આજે બાબા રામદેવ પ્રણામ હરજીભાઈ. અરે બાબા રામદેવ પ્રણામે, તમને પીરજી પ્રણામે, તમને પરણોવાતી હરજી, પરણોવાતી હરજી. હા મારા નાથ, રૂપૈયા મેં તો બિરજી લુગડા રે માગે. બાજુયા મેં તો બિરજી કપડા રે માગે. કપડાનું ક્યાંથી લઈ આવ્યા મારા બિરજી? હરજી.
માટે તમારે જે જોતો હોય તે માગી લ્યો હજી વાત. હા મારા નાથ, માગવાનું કહેતા હોય આપો પણ ઘરની અંદર અવતાર ધારણ કરો ત્યારે જન્મ ભગતની પેલી આરતી આજ તમારા ભગતના હાથે થવી જોઈએ મારા નાથ. અરે હા મારા ભક્તો માટે મારી જન્મ વખતની પહેલી આરતી તમારા હાથે ઉતરશે અને મારી સમાધિ વખતની પણ છેલ્લી આરતી તમારા હાથે ઉતરશે હજી વાત. હા પ્રભુ, આજ બીજું વચન ભગતને આપો મારા નાથ. રામદેવ અવતારની અંદર જ્યાં તમારો ફોટો હોય ત્યાં ભગત હરજીનો ફોટો હોવો જોઈએ મારા નાથ. અરે હજી વાત રામદેવ દરબાર જે અમારો ફોટો છે મારી પાછળ જરૂર તમારો પણ ફોટો હશે અને જ્યાં મારા ગુણ ગાવાના હશે હજી વાત મારી પાછળ તમારા પણ ગુણ ગાવાના હશે. હા મારા નાથ, તમે વચન આપ્યા નિશાની આપો મારા નાથ. ગરીબ અરજી ફાટેલા તૂટેલા મારા લુગડાય છે તો તમારા ભગતની રાજમાં આવવાની રજા ક્યાંથી મળશે મારા નાથ? ક્યાંથી મળશે પ્રભુ? મારી વાત આજે જે નિશાની આપું છું એ નિશાની તમે રાજની અંદર જે બતાવજો જરૂર તમને અંદર આવવા દેશો હજી વાત જરૂર તમને અંદર આવવા દેશે. હા મારા નાથ, આજે મારા પ્રભુએ મને અભય વરદાન આપ્યા છે. હાલે હરજી આજે તમે જે નિશાની આપો એ કોઈ પણને બતાવજે, જરૂર તમે રાજમાં આવવાની રજા મળશે. હાલો મારા નાથ, ભરતથી વિદાય કરો. ને જાનો ધણીને માને પીર રામદેવજી મહારાજની જીવનલીલાની અંદર રામદેવજી મહારાજ અને વિરમદેવજી મહારાજનું જ્યાં પ્રાગટ્ય થયું હોય અહીંથી દાદાની વધારીઓના રૂડા ગુણગાન ગવાતા હોય ત્યારે
ગાતા આવડે તો બધા જ ભાઈઓ બહેનો સાથે ગાવું નહીંતર બે હાથથી તાળી પાડી અને બધાએ સહકાર અવશ્ય આપવું. અરે ભરતભાઈ હા ये आलो यादे रामा पीरमा ये वा चुपड़ी सनगार जो रे याद रामा पीरा बसे चुपड़ी सनगार जो रे याद रामा पीरा बसे ये मोती रे बजा बजा रे मनो रामा
કાનુની ઝુલાવતા જાયજો અને વધાવતા જાયજો બાબા. અને એક મંત્ર આપવામાં આથી આવે છે બાબા. જે કોઈને દોરો જોતો હોય એને ફક્ત 30 રૂપિયા શ્રીફળ નિમિત્તે લેવામાં આવે છે. જે કોઈને દોરા જોતા હોય તે સ્ટેજ ઉપર આવી અને લઈ જાય. જે કોઈ ભાઈઓ બહેનો રામદેવજી મહારાજનું કાંડું બાંધ્યું હોય ઘડીક રહેવા દ્યો. તમને ભલે વાંધો નહીં. કાંડાનું બોલાય વિરાય બધા ઘડીક. આ બાજુ સ્ટેજના ખૂણે થઈ રહ્યું છે. જે કાંડાના શ્રીફળ નિમિત્તે 30 રૂપિયા લેવામાં આવે છે. તો જે કોઈ ભાઈઓ બહેનો કાંડું બાંધ્યું હોય, સ્ટેજના આ ખૂણે કાંડાનું વિતરણ થઈ રહ્યું છે, ત્યાંથી કાંડું મેળવી લેવું. એ આજ હોલો લોલો હોલો આલે રામનાઈ દેગો. એ પારને મોઢોને રામ પીર જો. હોલો હોલો આલે રામનાઈ દેગો. એવા માતા રે દેવ ને રામ
શું હાથ કર્યો આપણે બે ભાઈઓને કેટલી દડે રમવાનો છે આપણે બેને આપણે બેયને બીજું કોઈ નહીં બીજું કોઈ નહીં આ ઈ હારું કર્યું લે મને અમે બીજા કોઈ કોર્ટા માં જવું થાય ઈ આવે માર ભાઈને લે લે ભાઈ હા એનો આમ જો આપણે કોઈના ભેરું રમવાનું નથી. નથી કોઈ આવે તો નાઈ પાડ દે ના નથી પાડવી રમી લેવું એવું છે ઓ આ બે ભાઈ શેનું પરિણામ કરો અમે બે ભાઈઓ કેટલી દડે રમવાનું નક્કી કરી છે છે દડો ના ઈ નથી હો તઈ હું અમથા પરિણામ કરો તો અમારે પર્યાને નો કરો તો અમારે મંડી મરજીની વાત છે ભાઈ મોટા હા આપણે મંડી મરજીની વાત છે નક્કી તો કરવું પડે ને હા અમારે કેમનું જાવું ઈ હે દડો ગોતવા હા અમારે બે ભાઈ ને રમવું આ રમાય એમાં કઈ ખોટું નથી રમવા દે ભાઈ આમાં કે તો રમી અરે એમ નહીં તમારી બે ભાઈ એક અમારે બે ભાઈની આય તમારા બે ભાઈને રમવું છે હા આ તમારા ભાઈ છે હા ઈ મારા મોટા ભાઈ ખાના છે હાલો, કે કહી દો. અમારી શરત માનવી પડે બરાબર તું ઉભા ઉભા જોલા ખાસ સોનાનો દડો રૂપાની ગેડીઓ કાઈ વાંધો નહીં ગોળભાઈ સોનાનો દડો ને રૂપાનો ગેડિયો હા બરોબર છે બરોબર હા હા છે ને અટકે વટકે ગમે ત્યાં દડો જાય હા હું અને મારો ભાઈ હા અને તમારા મોટા ભાઈ વિરમદેવ હા દડો લેવા જાવ એટલે અડખે પડખે એટલે કેટલે આ નજીક નજીકમાં બે પેટવા હોય ત્યાં લખ્યું ટૂંકમાં વાત કરું ને હા તો ભેરો ભૂમિમાં દડો લેવા તમારે જાવ હા બરોબર છે હા ફાસ કાઈ વાંધો નહીં ગોળભાઈ હું લેવા જઈશ પાકું પાક્કું આપો જમણા હાથનો વસન લ્યો અમારા જમણાનું વચન આજ અંબેરે કમળા હાથમાં ગેડીઓ રે
હાલો ભેગા ભેગું નથી આવું બધાને ત્યાં હું હાકેડ કરવા જાઉં બધાને ક્યાં જાવું આ કને હાસુ કે ને હા કઈનો દીકરો થા બધાને નથી લઈ જવા તો આપણે બેને જ ખાલી જવાનું માન થાવ જાને મારી જય સેનો હરખ પદડો છે ને ભેગો રમવા માંડ્યો તો એમ કહો છો રામદેવભાઈ દડો લેવા જાઓ દડો અમારે નથી જોતો એટલે તમારે જોતો હોય ના અમારે જોઈ છે હા તો તમે બે ભાઈ લેતા આવો નો હાલે ભાઈ ચાલો તમારે કીધે ગયો હે અમારે નથી જોતો પણ અમારે જોઈ છે આપણે શરત મુજબ દડો અમારે જોઈ છે દડો અમારો હતો અમારે રમવો છે તમારો હતો એ વાત તો તમે કેમ ના પડી અમારી પાસે હતું જ નહીં રામદેવભાઈ હા દડો તમારે કીધે ગયો છે તો કહીઓ અમારી વાત ને તમારું વસન કયો અરે નેગોડ તમે જે ગાડીનો બંદર બેસો હું રાત તમારી પાસે દડો લઈને આવું છું તે ભાવ મારી નાખી મઢુલી છે તળાવ ક્યાં જઈને મારો દોરો લઈ આવો અરે બાજી તમારી મંડીમાં મારો સોનાનો દડો આવ્યો છે માટે સોનાનો દડો આપી દો એટલે હું મારી ઘરે જાઉં અરે બાળક તારો દડો અહીંયા નથી આવ્યો બાળક આવ્યો રસ્તે પાછો ચાલ્યો જા બાળક બાજી સોનાનો દડો જઈને સમાપ્ત મારી નીતિ બગાડો છો માટે દડો આપી દો એટલે મારે ઘરે જાવ અરે ભારત આ તારો દડો અને આઈવે રસ્તે પાછો ચાલ્યો જા ભારત કારણ કે મારા ભેરવે રાવનો સમય થઈ ગયો છે મારા બાવાજી અત્યારે તારી રાત થઈ ગઈ છે જન્મ સાચો હશે જો અત્યારે મારી ઘરે જઈશ અને તમારો ભેરો મને સામે જશે તો મને ખાઈ જશે એનો બાપ તમારા સિરે રહેશે માટે આજની રાત તમારી વડીમાં મને રોકી દો સંતાય બાળક ભલે બાળક હા તમે લડતા લડતા આવો ભેરવ દાદા મારા ભેરવ દાદા તમે લડતા લડતા આવો ભેરવ દાદા મારા ભેરવ દાદા
મંડળીની અંદર મનુષ્યની વાત આવે છે ગુરુવાળીના. અરે વેરવા, મનુષ્યમાં તો તારા ગુરુવાળી નાથ છે, તો તને ખાઈ જા વેરવા. ગુરુને ખાવું એ મોટું પાપ છે. સત્ય વાત છે વેરવા. માટે ગુરુવાળીનાથ મને મંડળીની અંદર જઈ તપાસ કરવાની આજ્ઞા આપો. અરે વેરવા, જો તને તારા ગુરુવાળી નાથ ઉપર વિશ્વાસ ન આવતો હોય ને તો જા મારી મંડળી તારી જાતે તપાસ કરી લે વેરવા. ભલે ગુરુવાળીનાથ. મારી મંડળીની અંદર કોઈ નુકસાન ન કરતો વેરવા. મંડળીની અંદર ગોદડી ખેંચીને થાકી ગયો. ખેંચીને થાકી કાંઈ કેમ ગોદડીનો અંત નથી આવતો? અરે વેરવા, જો તને હજી તારા ગુરુવાળી નાથ ઉપર વિશ્વાસ ન આવતો હોય ને હું તો તને હજી સમજાવું વેરવા કે આવ્યો એ રસ્તે રવાનો થઈ જાઓ વેરવા. હજી તારો ગુરુવાળી નાથ તને હજી સમજાવે હો વેરવા, પાછો પડી જાઓ વેરવા. આવ્યો એ રસ્તે રવાનો થઈ જા. અરે ગુરુવાળીનાથ, બોલ વેરવા. કાળનો કાળ ભેરો હોય નહીં વેરવા નહીં. આજ સામે મંડળીમાં દેખાય ઈ મારો શિકાર છે. અરે નહીં વેરવા નહીં, તારો ભ્રમ છે. માટે આજ મંડળીની અંદર જઈ તપાસ કરવાની આજ્ઞા આપો ગુરુવાળીનાથ. અરે વેરવા, જો એ ગોદડીનો અંત ન આવતો હોય ને તો જા મારી મંદિરની અંદર જઈને તપાસ કરી લે વેરવા. ભલે ગુરુવાળીનાથ. રામદેવ
છું ફેરવા. જા હું તને મારતો નથી પણ સામેની ગુફામાં હું તને મંડારું છું ફેરવા. અરે રામદેવ ભૂખો મરી જાવ ગુફામાં ભૂખો મરી જાવ. અરે ફેરવા ભાદર દિશમનો પ્રસાદ પેલો તને ચડશે અને ભાદરવી 11નો પ્રસાદ બીજો મને ચડશે. જા ફેરવા આ રામદેવનો પ્રસાદ વચન છે. ભાઈ રામદેવ ગુરુ ભાઈ હોય તો જમણા હાથનો વસા. અરે ફેરવા લે આ મારા જમણા હાથનું વચન છે. સરસ્વતી માતની જય, ખોડિયાર માતની જય, સિદ્ધરામદેવજી મહારાજની જય.
કોટડાના પીર ગની ગની જય ઢોલરાના ધણી ધણી જય હનુમાનજી મહારાજ જય જય ભેરવા દાની જય પરબના પીર ગની ગની જય સગી સનાતન ધારની જય ગુરુ મહારાજ ગની જય अपने अपने मात पिता जय रविये चाचर छोकनी जय ओम नमः पार्वती पति पति हर